હિંમત થોડીક પછી રાખવાની, પછી સંક્ષિપ્ત સ્નાન થઈ જાય. પછી કોઈક વધારે હિંમત વાળો હોય તો કટી સ્નાન કરે. અને એથી વધારે હિંમત વાળો હોય તો ડૂબકી મારી લે. એ મા ગંગાનું એવું છે. ગભરાશો નહીં. ગભરાશો તો અમસ્નાનમ તમસ્નાનમ જ થશે. પણ ન ગભરાયા તો આ ગંગામાં ડૂબકી લગાવી અને આ ગંગામાં ડૂબકી મારી પછી બીજી કોઈ ગંગામાં ડૂબકી લગાવવાની જરૂર નહીં રહે. હૃદય જેટલું પવિત્ર થઈ જશે, દેહ જેટલો પુરિત થઈ જશે. અને મેં ખાસ કરી અને જાડેજા પરિવારે આવું સરસ મજાનું દિવ્ય આયોજન કર્યું છે. આ દિવ્ય આયોજનની ભવ્યતાનો આપણે લાભ લઈએ. આપણે આપણા ઘર આંગણે કરીએ વાત બરાબર છે, પણ કોઈ દ્વારા આયોજન થયું હોય તો ત્યાં બેસીએ તોય આપણને 25% તો પુણ્ય મળે જ છે. 75% પુણ્ય એમના શ્રેય જાય છે, કેમ કે એને આયોજન કર્યું છે. બાકી આપણે વાતો તો ઘણી કરીએ કે અમારે સત્યનારાયણ ભગવાનની કથા કરવી છે, ઘણા સંકલ્પ કરી છે, પછી 5-5 વર્ષ સુધી સત્યનારાયણ ભગવાનની કથા થતી નથી. આ ભાગવત કથા છે. હા, સામાન્ય ન સમજજો, એ ભાગવત કથા છે. અને આ પરિવારને ધન્યવાદ છે કે સંકલ્પ કર્યો, સંકલ્પને સંનિષ્ઠ પણ કર્યો અને આજે સંકલ્પ પરિપૂર્ણ પણ થયો. જે દિવસનું આપણે સ્વપ્ન જોઈને બેઠા હતા એ દિવસ આજે આપણી સામે ભજવાઈ રહ્યો છે. એક દિવસ કલ્પના હતી કે આ જગ્યાએ મંડપ હશે, આ જગ્યાએ વ્યાસપીઠ હશે, આ જગ્યાએ ભાગવતજી પધરાવ્યા હશે, અમે અહીંયા બેઠા હશું, અમે અહીંયા સાંભળતા હશું. આજે દ્રશ્ય ચરિતાર્થ થઈ ગયું છે, સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. બસ આ જ ભગવાનની કૃપા. જેના ઘરે આંગણે નિત્ય ભાગવતની કથા થાય છે તે ઘર તીર્થરૂપ બને છે. આ ભાગવતનું કથા ક્ષેત્ર પણ તીર્થ સ્વરૂપ છે. ત્યાં તીર્થ ક્ષેત્રો, પર્વતો આદિ આવી અને નિવાસ કરે છે. એ સમયે મહાત્મ્યનું વર્ણન થયું અને આ બાજુ એક ઘટના ઘટી છે. આ બાજુ ભાગવતની કથા શરૂ થઈ, ભાગવતના મહાત્મ્યનું વર્ણન થયું. એ સમયે એક ઘટના ઘટી. ઘટનામાં શું થયું કે દૂરથી કોઈ સંઘ કીર્તન કરતો 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 આવી રહ્યો હતો. આ ભાગવત કથામાં ભગવાન નામ સંકીર્તનનું પણ બહુ મહત્વ છે, વારંવાર. કેમ કે ભાગવતજીના 12મા સ્કંદના અંતિમ શ્લોકમાં એવું લખ્યું. શું લખ્યું? આખા ભાગવતનું ફળ એ છેલ્લા શ્લોકમાં લખ્યું છે. નામ સંકીર્તનમ યસ્ય, જેનું નામ સ્મરણ સર્વ પાપોને નાશ કરનારું છે. અને જેને પ્રણામ કરવામાં આવે તો દુઃખોનું શમન થઈ જાય છે. એવા હરિને, એવા પરમ આનંદ સ્વરૂપ હરિને અમે નમસ્કાર કરીએ છીએ. તો આ કથામાં વારે ઘડીએ ધૂન આવે, કીર્તન આવે, ગરબા આવે. આ બધું અમથું નથી આવતું. આપણા સંતોએ આ બધી ગોઠવણ કરેલી છે. આપણે એમ થાય કે મહારાજ ઘડીક કથા વાંચે ને ઘડીક પાછા નચાવે ને ઘડીક તાળીઓ પડાવે ને ઘડીક ગવડાવે ને, આ બધું શું કામ છે? કહી દઉં, આ ઘરના છો એટલે છુપાવું નથી, કહી દઉં બધાને. હાલો, શું કામ? કથામાં નહીં, પણ સત્યનારાયણ ભગવાનની તમે ગેર કથા કરતા હો, એમાં 1000 તુલસી પત્ર આપણે ભગવાનને અર્પણ કરીએ છીએ. કેટલા? 1008. એક ચડાવી દઈએ ન ચાલે? હાલે કે ન ચાલે? શું કહેવાનું થાય તમારું? એક ચડાવી દઈએ ચાલે કે 1000 ચડાવવા પડે? કોઈ નહીં. એક ચડાવી દઈએ તોય ચાલે, પણ એકમાં મન હોય તો શું? એક જ ચડાવવાનું, પણ એ મનથી ચડે તો, બાકી 1000 જ ચડાવવા પડે. એ 1000માં એકાદમાં પણ જો આપણું મન લાગ્યું તો એ ભગવાન આપણા 1000 તુલસી પત્ર સ્વીકારે છે. માટે આપણે 1000 પાન ચડાવીએ છીએ. બાકી બેઠા હોય પૂજા કરવાની, મહેમાન આવે ત્યાં બ્રાહ્મણ દેવતા કે ઇદમ જલમ સમર્પયામિ, ભગવાનના ચરણમાં જળ છોડી જાઓ ત્યાં છોડી દો, જાઓ તમે થેલો હરખો મૂકી દેજો. ધ્યાન થેલામાં ગયું, ભગવાનમાં નથી. ભગવાન કહેશે તું મારી પૂજા કરવા બેઠો છે, અત્યારે તું ધ્યાન મારામાં રાખ, તારા મહેમાનોને તારા પરિવાર વાળા સાચવી લેશે. પૂજા કરીને ઉભો થા, પછી તો તારા મહેમાનોને સાચવવાના જ છે.
આ મન નથી લાગતું એટલા માટે 1000 પાન ચડાવવા પડે છે. એમ 7 દિવસમાં આપણું મન જો સ્થિર રહેતું હોત ને તો એકલી કથા જ ચાલ્યા કરતી હોત, પણ મન સ્થિર રહેતું નથી. મનનો સ્વભાવ છે ચંચળ. મનનો સ્વભાવ પાણી જેવો છે. પાણી જેમ ઢાળ ભાળે અને ઢળી જાય છે, એમ મન છે ને એ જરાક ઢાળ ભાળે અને ઢળી જાય છે. પાણીને ઊંચું ચડાવવા માટે જેમ મોટરનો પ્રયાસ કરી અને જળનો સ્ત્રોત એનો ફોર્સથી પાણી ચડાવવું પડે છે, એમ મનને પણ ઉચ્ચ વિચારોમાં લઈ જવા માટે આવા કથા કીર્તન ને સંકીર્તનોનો આશ્રય લેવો પડે છે. એમનું મન ઉચ્ચ સ્થિતિને ક્યારેય પામી શકતું નથી. અને મન ઉચ્ચ સ્થિતિને પામે અને થોડી વાર પણ જો મન સ્થિર થયું અને એ સમયે સાચો શબ્દ કાનમાં ઉતરી ગયો તો જીવનનું કલ્યાણ થઈ જાય છે. પૂજ્યપાદ ડોંગરેજી મહારાજ અવારનવાર કથામાં કહેતા કે ગાયના શિંગડા ઉપર રાયનો દાણો રે, આટલી વાર પણ જો સત્સંગ થઈ ગયો તોય તમારું કલ્યાણ થઈ જાય. અને પૂજ્ય કૃષ્ણશંકર શાસ્ત્રીજી, પૂજ્ય દાદાજી એવું કહેતા કે આટલી વાર જ જો કોઈની અસંગતિ થઈ, જો કુસંગ થયો તો જીવન બરબાદી થઈ જાય. સંગત થતા બસ આટલી જ વાર લાગે છે. સંગત થતા બસ આટલી જ વાર લાગે છે. પણ સત્સંગ કરવો કે કુસંગ કરવો એ તમારા પર આધારિત છે. એ તમારા પર નિર્ભર કરે છે કે તમે શું કરવા માંગો છો. આ બાજુ ભક્તિ દેવી જ્ઞાન અને વૈરાગ્યને સાથે લઈ અને આવે છે. પણ આશ્ચર્ય કેવું થયું છે, જે જ્ઞાન અને વૈરાગ્ય વૃદ્ધ થઈ અને યમુનાને કાંઠે બેઠા હતા, આજે અહીંયા ગંગાને કાંઠે કથા શરૂ થઈ. આ બાજુ ભાગવતના મહિમાનું વર્ણન જ્યાં થયું ત્યાં તો જ્ઞાન અને વૈરાગ્ય યુવાન થઈ ગયા. વિચાર તો કરો, કથા ગંગાને કાંઠે ચાલે છે અને જ્ઞાન વૈરાગ્ય યુવાન યમુનાને કાંઠે થયા. આ ભક્તિનું રેલવે સ્ટેશન કેટલું પાવરફુલ હશે. કયું છે કે જ્યાં યત્ર ભાગવતી વાર્તા તત્ર ભક્ત્યાદિકમ રજે, જ્યાં ભાગવતની વાર્તા છે, જ્યાં ભાગવતની કથાઓ થાય છે, ત્યાં તત્ર ભક્ત્યાદિકમ રજે, ત્યાં ભક્તિ આદિ આવી અને નિવાસ સ્વયં કરે છે. તો ભક્તિ જ્ઞાન વૈરાગ્ય પોતાના દીકરાઓની હારે ભક્તિ આવી છે. કીર્તન કરતા કરતા અને ભક્તિના કીર્તનમાં સૌ ભળ્યા છે. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ, શ્રી કૃષ્ણ તાળીઓ પાડીને હારે, કેમ કે આપણે એકલા નથી. અત્યારે આપણી હારે ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય છે. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ,
वाणिनी कथार्थतोनि स्फटिका दुमेयम् ससुतानि शम्य सनत कुमारं निजगातनं श्री कृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेव कृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेव हे नाथ नारायण वासुदेव हे नाथ नारायण वासुदेव हे नाथ नारायण हे नाथ नारायण वासुदेव हरि ओम ભક્તિ જ્ઞાન વૈરાગ્ય સહિત વધાર્યા છે. પછી તો ભક્તિ દેવીએ જોત જોતામાં સભામાં પ્રવેશ કર્યો. સભામાં ઉપસ્થિત થયા છે. નારદજીએ જોયું
કે હમણાં તો ભક્તિ દેવી પોતાના દીકરાની હારે વૃદ્ધ હતા, પોતાના દીકરાઓ વૃદ્ધ હતા, અને અચાનક આવું શું થયું કે ભક્તિ યુવાન બની ગયા. એ સમયે અંતઃકરણ હૃદયમાં ખૂબ આનંદ થયો, અને પછી ભક્તિ દેવીએ જ્ઞાન અને વૈરાગ્યને સાથે લઈને કથા મંડપમાં પ્રવેશ કર્યો. પછી તો પૂછ્યું, હું ક્યાં રહું, હું ક્યાં બેસું? વાહમ તો દૃષ્ટા મિદુના વિભક્તિ, હું ક્યાં જઈને બેસું, ક્યાં નિવાસ કરું? એ સમયે સનકાદી મુનિઓએ ભક્તિ દેવીને કહ્યું કે દેવી, હવે તમે અહીંયા આવ્યા છો, અને તમારી અહીંયા ઉપસ્થિતિ એ શ્રોતાઓના હૃદયને પુનિત અને પાવન કરશે. માટે હું આપને વિનંતી કરું છું કે આપ આવ્યા છો તો સૌ ભક્તોના હૃદયમાં બેસી અને તમે શ્રી હરિને ભક્તિ પ્રાપ્ત કરાવો. તે દિન ઘડીને આજ નો દી ભક્તિ આપણા બધાના હૃદયમાં આવી અને બેહી જાય છે. એટલે કથા દરમિયાન આપણને કેવી ભક્તિ ઉભરાઈ જાય. એ તો મંડપની બહાર જઈને પછી જ આપણે વડકા ભરીએ છીએ કોકની ઉપર. આ ભક્તિનો પ્રભાવ છે. અને મંડપની બહાર જઈને જો વડકા ન ભરવા હોય તો અહીંથી ઊભા થાવ ને એટલે ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય કરતા કરતા ઘેર જજો, તો એ ભક્તિ લઈને જશો. કથાના આ બધા નિયમો છે. વક્તા આવે પેલા આવીને બેસી જવું, વક્તા ઉઠે પછી ઉઠવું, ધૂન અને સંકીર્તન સાથે ગાવા, તાળીઓ સાથે પાડવી, આ બધા નિયમો છે. અને એ પરંપરાએ આપણે જીવીએ છીએ, ચાલીએ છીએ. આજે પ્રથમ દિવસ, આજે મધ્યાહને મારે થોડું વિલંબ થયો હતો આવતા, એટલા માટે થોડો સમય વધારે લીધો છે. જો કે આમ વધારે લીધોય નથી. હવે આપણે રાબેતા મુજબ જાડેજા બાપુ એમ મને કીધું કે મહારાજ આ 3 વાગ્યે જરાક તમે આવી જાઓ અને કથા શરૂ થઈ જાય તો 6 વાગ્યે આપણે કથા વિરામ થાય. પણ પછી આજે રસોડાની વ્યવસ્થા ને બધું સાથે હોય છે, અહીંયા જમણવાર પણ હોય છે, તો 3:30 થી આપણે, બરાબર ને બાપુ, કે સમયમાં ફેરફાર? હા, 3:30 થી 6:30 આપણો દરરોજ સાંજનો સમય રહેશે. સવારનો સમય રાબેતા મુજબ 9 થી 12 આ 2 સત્રમાં આપણી ભાગવત ભગીરથી વહેશે. આજ પ્રથમ દિવસની સંધ્યા આરતી કરવા માટે હું જાડેજા પરિવારને નમ્ર નિવેદન કરીશ કે સાયમ સંધ્યા આરતી માટે અહીંયા વ્યાસપીઠની સામે સમસ્ત પરિવાર ઉપસ્થિત થાય. ભગવાનની આપણે આજે આરતી કરી અને ભગવાનના ચરણમાં પ્રથમ દિવસના પુષ્પ સમર્પિત કરીએ. આવતીકાલથી ભાગવતી પરંપરામાં પ્રવેશ કરી અને 6 દિવસ માટે ધાંગધ્રા ભૂલી જવાનું છે. 6 દી માટે વયા જવાનું છે આપણે વ્રજમાં, ગોકુળમાં. અને એમાં જ્યારે કૃષ્ણ આવે પછી તો તમને કોઈને પકડવા જ નહીં પડે. સૌ પોતપોતાની રીતે જ કૃષ્ણ લીલામાં તન્મિત થઈ જશો. પણ ત્યાં સુધી આમ જકડી રાખવા પડશે, ત્યાં સુધી આમ ઢંઢોળિયા કરવા પડશે. અને કેટલા ફાયદા જોવો તમે. આ કથા છે ને ખૂબ આનંદ આપે છે. હવે જરાક પહેલા દિવસે જતા જતા તમારી હારે સહેજ હૃદયની વાત કરી લઉં. કોઈ પોતાની જગ્યા રોકીને બેસવું નહીં કથામાં. પહેલી વાત, નકર શું થાય, આજે બેસીને ગયા હોય પછી કાલ આવે કોક બેહી ગયો, ઉભા થાવ, આ કાંઈ હું બેઠી હતી કે હું બેઠો હતો ના. જે પણ જ્યાં બેસી જાય ત્યાં એને બેસી જવાનું. બીજી વાત, તાળી પાડવી ફરજિયાત છે. પણ કદાચ કોક હોય પ્રભાવતી જેવા જે મંડળના પ્રમુખ હોય અથવા તો કોઈનું ચાલવા દેતા ન હોય એવા હોય, એ બાજુમાં બેઠા હોય, એ ગોઠણ ઉપર ગોઠણ ચડાવીને બેઠા હોય, એટલે એને તમે કહો જરાક આમ આગા બેસો ને એટલે કહેશે શું તમારા બાપુજીની જગ્યા છે. પણ જો તાળી પાડો એટલે એને ઝાટકા વાગે, એટલે કીધા વગર આપોઆપ જગ્યા થઈ જાય. આ ફાયદો છે. બીજી વાત,
અહીંયા કદાચ આજ આમ તો બપોરે તમને કોઈને સુવાની ટેવ લગભગ નથી જ તે એવું મને લાગ્યું, અને ધાંગધ્રાવાળા બપોરે સૂતા જ નથી, એ મને બહુ ગમે છે. હા, બપોરની ટેવ કાઢી જ નાખવી જોઈએ, સુવાય જ નહીં. એટલા માટે વક્તાઓ 3 વાગ્યાનો સમય લખે, 3:30નો સમય લખે. બપોરે છે ને આલ્ફા વેવ ક્રિએટિવ હોય, એક્ટિવ હોય, ને એ સમયે જે વિચાર મનમાં પ્રવેશ કરી ગયો એ વિચાર અનુસાર તમારું જીવન બદલાઈ શકે છે, જો બદલવું હોય. અને છતાંય ઊંઘ આવે તો અહીંયા બેઠા બેઠા ખાજો બગાસું તો વક્તા સદવિચારનું મૂકી દેશે મોઢામાં પતાસું. તે જીવન સુધરી જશે, જીવન આબાદ બની જશે. તો એ જ ભાવથી અંતઃકરણને હૃદયપૂર્વક ખૂબ આનંદ છે આજ જાડેજા પરિવારના આમંત્રણથી અહીંયા આવી અને આપ સૌની સમક્ષ ભાગવતના માધ્યમે આપ સૌને મળવાનો જે દિવ્ય પ્રસંગ મળ્યો છે એ બદલ આપ સૌના હૃદયમાં વિરાજિત મારા ઠાકોરજીના ચરણમાં ભાવસભર વંદન. સૌને વ્યાસપીઠ પરથી મારા જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, હરિઓમ. ઇન્દ્રસિંહના પરિવારને, મનરસિંહના પરિવારને, કૃષ્ણસિંહના પરિવારને, ધર્મેન્દ્રસિંહના પરિવારને, મહેન્દ્રસિંહના પરિવારને, ઉવામાં તથા સ્વરૂપાંટી એના પરિવારને, નવલસિંહના પરિવારને, જગદીશસિંહના પરિવારને તથા શિવરાજસિંહના પરિવારને, અજીતસિંહના અને રાજેન્દ્રસિંહના પરિવારને, ડૉક્ટર ઝાલા સાહેબ અને પરિવારને તથા સુજાનસિંહ અને એમના પરિવારને અહીંયા મંચની સામે આમંત્રિત કરું છું કે તેઓ આરતી માટે આવે.